શપથવિધિ યોજાવા જઈ રહી છે। સવારે 11:30 વાગ્યાનો જે સમય છે ખૂબ જ મહત્વનો હશે, કારણ કે આજે શપથવિધિ યોજાવા જઈ રહી છે અને આજના દિવસની લગાતાર તૈયારીઓ છેલ્લા 4 દિવસથી ચાલી રહી હતી। નવા મંત્રીમંડળના શપથ પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંચ પર 26 થી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી છે। અત્યાર સુધી 16 ખુરશીઓ ગોઠવવામાં આવતી હતી અને હવે તેમાં 10 ખુરશીનો વધારો થયો છે, એટલે કે લગભગ 26 મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરે તેઓ આજે તૈયારીઓ કરવામાં આવી રહી છે। જયેશ, બિલકુલ, શપથ સમારોહ બાદ બપોરે યોજાશે મંત્રીમંડળની પ્રથમ બેઠક અને આ બેઠકમાં મંત્રીઓને તેમનો પોર્ટફોલિયો સોંપી દેવાશે અને શપથ લેનારા આ ધારાસભ્યોને ટેલિફોન દ્વારા જાણ પણ કરી દેવાય છે। પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી રિપીટ થશે। બિલકુલ, અને લવિંગજી ઠાકોર અને કુમાર કાનાણીની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી કરી દેવાય છે। નરેશભાઈ પટેલ આપણી સાથે છે। નરેશભાઈ, ઘણા સમયથી સસ્પેન્સ અને રાહ જોવાઈ રહી હતી કે ફોન કોને આવશે, ક્યારે આવશે, કઈ રીતે આવશે, તમારી આંખમાં પણ આંસુ દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં તો શીર્ષ નેતૃત્વને હું આભાર માનું છું। અત્યારે જ મારી પાસે ફોન આવ્યો છે, ફરીવાર મને જવાબદારી આપે છે। ચોક્કસ આવનારા દિવસોમાં પ્રજાના કામ કરવા માટે સેવક તરીકે કામ કરીશું। સૌથી મહત્વની બાબત, આજનો દિવસ ખૂબ મહત્વનો છે ગુજરાત માટે નરેશભાઈ, અને એમાં સૌથી મોટી બાબત એ જ છે કે હવે અપેક્ષા કઈ રીતની, કઈ રીતે આગળ કામ થશે, કયા કયા તમારા જે મુદ્દાઓ હશે? જે પણ જવાબદારી મળશે એ રીતે ચોક્કસ નિષ્ઠાથી નિભાવીશ। અચ્છા, કેટલાક રિપીટ થયા છે, નવા ચહેરાઓ છે, એ આવશે હવે તો આપ જોઈ શકો છો નરેશભાઈ વધારે બોલવા માટે તૈયાર નથી, પરંતુ એમણે એ બાબત સ્પષ્ટ કરી છે કે હા, એમને કોલ આવ્યો છે અને તેઓ ખુશ છે કે નેતૃત્વએ એમના ઉપર જે છે એ વિશ્વાસ મૂક્યો છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 ગાંધીનગર।